હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 અને આજનું વાતાવરણ તો આપણે ગમે એવું છે। અત્યારમાં તો તડકો છે, પછી જોયું જાય આગળ શું થાય, કારણ કે આપણે વરાપ આવતી નથી। અત્યારમાં તો ગારો એવો છે કે આજ તો હાથી હાલે જ નહીં ને। આજ તો આપણે ઢોર ક્યારેય આવતા નથી ખેતરમાં રેઢિયાર, પણ આજ દશક ચડી આવ્યા હતા। એનું કારણ એ છે કે આપણે જે દરવાજો બંધ કરીને વારાનો બાંધ્યો તો ઈ નહોતા કરતા, બીક નહોતી, એટલે હવે આજ આવ્યું એટલે અત્યારમાં વાડીવાળા માણસો એ જ કામ ઉપાડ્યું છે કે વારા હરખા કરીને પાછા બંધાઈને એમ ગેટ બંધ થઈને એવું થઈ જાય। બાકી તો આમ તો આખું આપણે ફિનિશિંગ કરેલું છે। એ રસ્તે આપણે આવી અને આમ સહેલું છે, એટલે સહેલામાંથી ઉપર ચડાય નહીં। સહેલામાં તો આખી હુંય ન દેખાવ એટલું ઊંડું સહેલું છે, એટલે ત્યાંથી ઢોર ચડી શકે નહીં આપણામાં। અને વાંથી જ આપણે બંધ કરવાનું છે ગારના ઢગલા પાસે। જો ગારના ઢગલા પાસેથી બંધ કરી દઈને પછી ક્યાંય ન આવે ઢોર। દેવાનસિંહ પપ્પા ગયા છે મગફળીમાં, અને એક તો બહુ કોમેન્ટ આવે છે કે ઓર્ગેનિક ખેતી તમારે થાય કે નહીં। ઓર્ગેનિક ખેતીનો તો શોખ અમને બહુ જ છે કે ખરેખર તો ઓર્ગેનિક જ ખેતી કરવી પડે, પણ આગળ દેવાનસિંહ પપ્પાને ખબર હોય। હું તો દર વખતે કહું કે ઓર્ગેનિક કરો, વાવો એમ, પણ પાછી બજેટની દેવાનસિંહ પપ્પાને ખબર હોય। જો આપણે નહીં ના કહીએ એમ ઓર્ગેનિક ખેતી કરી તો ઓર્ગેનિક ખેતી કરવી ને એ શ્રેષ્ઠ છે, કારણ કે ઓર્ગેનિક ખેતી કરી તો માણસને એક તો દવા વિનાનું ખાવાનું મળે, અને દવા વિનાનું ખાવાનું મળે એટલે તમારું સ્વાસ્થ્ય એકદમ સ્વસ્થ રહે। એટલે કોઈ જાતના આ જે ભયંકર બધા રોગ થાય છે ને એ રોગ ન થાય। એટલે આપણે ઓર્ગેનિક ખેતી બાજુ જવાનો પ્રયત્ન કરીશી, અને અમુક વર્ષ થાય તો આપણે એમાં વાવેતર કરશું અને ઉત્પાદન લેવું। પણ ઓર્ગેનિક ખેતીમાં પ્રશ્ન એક થાય છે કે ઓર્ગેનિક ખેતી કરીને એટલે 2-3 વર્ષ આપણું ઉત્પાદન ઓછું થાય, એટલે આપણી જે ખેતીની પદ્ધતિ હોય ખેતીની પદ્ધતિ બદલાવી પડે, ને બદલાવીને એટલે જે ઉત્પાદન મળતું એ મળે નહીં। આજ તમે 20 મણ મગફળી કરતા હોય ને તો અહીંયા 10 મણ જ થાય, અને અથવા હાવય ન થાય એવો પ્રશ્ન બને ઘણી ફરે, મુંડા આવી જાય તો હાવય ન થાય। આપણે એમ જ એટલે ઓર્ગેનિક ખેતી કરવી ને તો પહેલા તો આપણી પાસે પૈસા જોઈએ। જો આપણી પાસે પૈસા ન હોય ને તો આપણે ખેતી ન કરી શકીએ, કારણ કે એ બજેટ પેલા ખાવા પીવાનું રાખવું પડે આપણી પાસે। જો હાવ ઓર્ગેનિક ખેતી માથે વહી જાય અને તમારી પાસે પૈસા ન હોય તો તમે કંગાલ થઈ જાવ, એટલે કે તમારી પાસે પૈસા વાપરવાના ન રહે। એટલે શરૂઆત કરી તો કરાય, પણ કેટલી કે 10 વીઘા જમીન હોય ને તો વીઘો 1થી, 20 વીઘા જમીન હોય તો 2 વીઘાથી, એવી રીતે શરૂઆત કરીને તો ન વાંધો આવે। બાકી જેને પૈસાની જરૂર નથી અને આર્થિક રીતે સમૃદ્ધ છે એને તો ખરેખર ઓર્ગેનિક ખેતી જ કરવી જોઈએ। એને તો જરી કઈ પેદાશ ન થાય કઈ નહીં, એને બીજી સાઈડમાં આવો કોઈ 5-10 લાખની, એટલે ઓર્ગેનિક જ ખેતી કરાય ખરેખર તો। બાકી હાવાની માથે નિર્ભર હોય ને એને થોડુંક વિચારવું પડે। અમે વિચારી જ છીએ એટલે આપણે ઓર્ગેનિક ખેતી કરવી જ છે, ફાઇનલ જ છે। આપણે ગઈ સાલ મગફળી વાવી હતી 4 વીઘાની, એટલે આપણે મુંડા આવી ગયા હતા, એટલે આપણે એમાં નિષ્ફળ ગયા। કાંઈ વાંધો નહીં, 4 વીઘા ફેલ ગયું તો ગોયરું, પણ તેમ છતાંય પાછું આપણે પ્રયત્નશીલ રહેવું છે અને એક ઓર્ગેનિક ખેતી તરફ વળી અને આપણે ઉત્પાદન કરી બતાવવું છે એમ। હું દેવાનસિંહ પપ્પાને ઓણ જ કહેતી હતી, ઓણ પાછી 4 વીઘા વાવે તો મને કે ઈ રેવા દે, ઓણ હજી આપણે કે વાડીએ મકાન બનાવવાનું બાકી, એટલે થોડુંક આપણું બધું સેટલમેન્ટ વિખાઈ જાય, એટલે 5 વર્ષથી વહેલા મળે। હા, તો આ માંડવીમાં ઢોર બધા આવી ગયા લાગે જો તો પગલા। એટલે મેન પ્રશ્ન તો જો આ નુકસાનીનું કે રોજડા છે, ભૂંડળા છે કે કોઈ રખોલતા ઢોર છે, એ તમારા ખેતરમાં આવે ને એટલે એના પગ હેઠે દબાઈ છોડવા અને થોડાક ખાય, થોડાક ઉપાડતા જાય ખાતા ખાતા, એટલે નુકસાન જ થાય, એમાં કઈ ફાયદો ન થાય। ફાયદો તો ન આવે ને તો થાય। આપણે મગફળીમાં દવા છાંટી હતી અને નહીં એમ કહેતી હતી કે મગફળી આપણી હાવ બરી ગઈ છે, કેમ આવી દેખાવા માંડી છે ને, એટલે હિંમત હારી ગઈ। એટલે મેં કીધું કાંઈ હું હિંમત હારમાં, એ 2-5 દેવું લાગશે, 5 દી પછી થઈ જાય। આપણે 5 દી થયા, 5 દીમાં એકદમ આપણી મગફળી પાછી એવી ને એવી કલરમાં આવી ગઈ છે, અને આપણે બધુંય ખડ બરી ગયું। એક નથી બર્યું ને તો આપણે ગઈ સાયલામાં મરચી હતી, એટલે મરચીનો રોપ ઉગ્યો છે ને એ નથી બર્યો, અને એક નથી બર્યું આપણે
હેહમુરું અને અમરું ડમરું હોય, પણ એ તો આપણે આમાં નથી. પણ ક્યાંક આપણે જોઈ તો ખબર પડે કે આ બૈરું નથી. બાકી કોંગ્રેસિયું જે આવે ખડ એ હોતા સાફ થઈ ગયું, નકર એ હે ને રાઉન્ડ અપથી નથી જતું, પણ આનાથી વહી ગયું. બધું ખડ વહી ગયું, અસલ ચોખ્ખી થઈ ગઈ, નકર તો આમાં જ ઉપાધિ હતી. અને અત્યારે જો હવે આપણે ખેડૂને પ્રશ્ન હોય ને અત્યારે, તો પેલા ફૂગનો પ્રશ્ન આવે કે સફેદ ફૂગ ને કાળી ફૂગ. સફેદ ફૂગનો ઉપદ્રવ તો હજી અત્યારે ન હોય, અત્યારે હોય નહીં કાળી ફૂગ હોય. કારણ કે સફેદ ફૂગ તો હજી આપણે 1.5-2 મહિના વહી જાય અને પછી ટેમ્પરેચર ઊંચું જાય અને નીચું આવે એવું વાતાવરણનું બખેડ જંતર થાય ને ત્યાં જ લગભગ સફેદ ફૂગ એક્ટિવ થતી હોય. હજી એક્ટિવ ન થાય, અત્યારે હોય ને તો કાળી ફૂગ હોય. એટલે આપણે એનું જૈવિક નિયંત્રણ કરી તો સફેદ ફૂગમાં આપણે ડાયકોડર્મા જે બેક્ટેરિયા આવે એ આવે. કાળી ફૂગ માટે આવે આપણે સુડોમોનાસ. જે સુડોમોનાસ બેક્ટેરિયા આવે છે એનાથી આપણે કાળી ફૂગ કંટ્રોલ થઈ જાય. એટલે આવું વાતાવરણ ભેજવાળું હોય અને જો સુડોમોનાસ બેક્ટેરિયા છંટકાવ કરી ધૂળમાં આપણે મિક્સ કરી દઈએ, અથવા ખાતર દેશી હોય કે પછી એડીનો ખોડો એમાં, અને ભેજ વાતાવરણ હોય ને વરસાદ ચાલુ હોય ને જો નાખી દઈએ ને તો આપણું 12 કલાકમાં એનું કામ મંડે બતાવવા. પેસ્ટિસાઇડમાં આપણે સફેદ ફૂગમાં ટેબોકોનાઝોલ અને કાળી ફૂગમાં કાર્બોજેબ ને મેન્કોજેબનો ઉપયોગ આપણે કરી શકીએ. બાકી અત્યારે મૂંડાનો પ્રશ્ન મેન છે ખેડૂને. અમે ઓર્ગેનિક નથી થતી મગફળી, એનું કારણ જ મૂંડા છે. અમારી વર્ષે બધે મૂંડા જ ખાઈ ગયા. આઈવડી મગફળી હતી ને તો આપણે મૂંડા આવી ગયા હતા. આપણે મૂંડાનો પ્રશ્ન હોય અને એનું જૈવિક નિયંત્રણ કરવું હોય ને તો મેટારિઝમ બેક્ટેરિયા આવે છે એ આપણે નાખી દઈએ આમાં તો એનાથી એનું નિયંત્રણ થઈ જાય. પણ એ ક્યારે? કારણ કે આપણે મેટારિઝમ વાપરા છે, 7 સ્ટાર બેક્ટેરિયા વાપરા છે, પણ એ તમારો હજી મૂંડો માઇનોર ઝીંકો હોય જેવડો ઈર જેવો હજી હાવ માઇનોર અવસ્થામાં, અને આપણે જો એ મેટારિઝમ બેક્ટેરિયાનો છંટકાવ કરી ભેજમાં તો એને એ ખાઈ જાય અને મરી જાય. એટલે ખાઈ જાય એટલે એની પાચન શક્તિ ફેલ કરી નાખે, એટલે એને પચે નહીં, એટલે મૂંડો ફેલ થઈ જાય. પણ એ મૂંડો મોટો થઈ જાય ને એટલે મેટારિઝમ બેક્ટેરિયામાં કોઈ જાતનું કામ કરે નહીં. એ કામ કરે કહીએ કે આપણે અગાઉ મગફળી વાવી હોય એની મોર ખાતર ભેગું ભેળવીને વાવી દઈને તો એ કામ કરે. બાકી અત્યારે એ કામ કરે હવે એવું કરજો પ્લાન કરી. અને અત્યારે જો એનો કોઈ ઈલાજ હોય મૂંડાનો તો એ છે આપણે ફિપ્રોનિલ ને ઇમિડાક્લોરિપાઇડ. એકદમ સોલિડ રિઝલ્ટ. અને આજ પાયું કાલ મૂંડો ફેલ. અને મૂંડો ફેલ તો ખરો જ, પણ પાછું એને માંડવી પાકે ને ત્યાં લગી એમાં મૂંડો આવે જ નહીં ફાઇનલ. પણ એ કઈ રીતે કે હાયર માથે નોઝલ ખોલીને હાયર માથે એને પંપ ડ્રેસિંગ કરવાનું, રેડવાનું, અને વરસાદ ચાલુ હોવો જોઈએ. રેડા પછી રેડો. બાકી જો વરસાદ ચાલુ ન હોય અને અહીંયા દવા રેડીને અહીંયા આવીને સુકાઈ જાય તો એ કાંઈ લાગે નહીં. એ તો તમારે એની માથે 1/2 ઇંચ વરસાદ થવો જોઈએ ઓછામાં ઓછો તો જ. અથવા પાણી હાલતું હોય તો પાણી ભેગું પાઈ દી તો હાલે, અને પાણી ભેગું એવી રીતે પાઈ વધારે કામ કરે. અને અમે તો દાણામાં જ પટ મારી દીધો છે, એટલે કઈ પ્રશ્ન જ નથી. આપણે તો એ પ્રશ્ન રહેવા જ નથી દેવો. જો એ પ્રશ્ન રહે ને તો પછી માથું ઉતરતું નથી, ને ખેડૂત પછી થાકે ને એટલે ત્યાં વીઘે હે ને 500 રૂપિયાનો ખર્ચો ન થતો હોય, અને પછી મૂંડા આવે ને પછી 1500નો ખર્ચો કરી નાખે. પછી પૈસા હમું ન જોઈએ આપણે, અને તેમ છતાં આપણી માનવી 50% વહી જાય તો ફાઇનલ જ. અને આપણે માંડવી કહેતા હતા હપાર તમને થોડીક દેવાનસિંહ પપ્પાને તો પાછું હપાર થાય ને એટલે ખેતરમાં આવે નહીં, 2 દી બંધ થઈ જાય. કીધું થોડોક ટાઈમ જાળવો એટલે મગફળી કઈ ઘટે એવી નહીં, એવી થઈ જાય. જો થઈ ગઈ હવે હપાર નથી લાગતી. અને અત્યારે એટલી માપની જ છે હારી. જો આ વધી જાય ને તો પછી હુયા બેહવામાં પ્રશ્ન થાય છે. મેં કીધું એમ ઘાટી થઈ જાય. હા તો ઘાટી છે ને અમુક જગ્યાએ પસાટ એકારે દાણા પડ્યા, એ તો આવડી થઈ ગઈ. જો આ મગફળી જે આપણે વાવી છે મીનાક્ષી કરીને, એનો છોડવો એકદમ હેઠેથી 5-5 ડાયરું નીકળે, હેઠેથી ફૂટવાળો હે. એવા ડેમ કેવી થઈ ગઈ. એટલે એ ફૂટવાળો હે ને એટલે પહોટે હે વધારે એમ. હાવ એટલામાં મારા અંદાજ પ્રમાણે એટલામાં એના દોડવા નહીં થાય, થોડાક જેવીસ જેવું આનું કામ છે કે આમ વધારે ત્રિજ્યા લે ને ફેલાવો સારો થાય એટલે દોડવા સારા થાય. શનિવાર નું મેનુ આપણે લગભગ તો નક્કી જ હોય કે અડદની દાળ, બાજરાનો રોટલો
અને ડુંગળીનો દડો પણ આપણે દેવાંશીન પપ્પાને ડુંગળી લીંબુ વાળી કરી દીધી અને ગંગાની છાશ ને દેવાંશીન પપ્પાને છાશ આવી ઘાટી જ ભાવે દૂધ જેવી. હજી આને જ ઘાટી તો દહીં માંથી કરી દો, આપણે દહીં નો સ્ટોક હોય જ. અને આપણે ગંગાનું ઘી સોપડીને રોટલામાં એટલે સુગંધ આવે. પીજો એકે નો પોકે, આ તો પીજો તો પછી બનાવે ને એટલે છોકરી ખાઈ લે, બાકી આને પીજો નો પોકે. આને પૂગ્યા દેશી ભાણું કહેવાય. નાની માથે જો દેશી ઘી અને દાળ અને માથે ડુંગળી વેરીને ખાઈને એટલે પીજો. વેરવા હોય પીજો એ એટલે પીજો બની જાય. અને માથે માખણ ભૂઈ જો પછી દાળ આસી આસી ઘાટી માથે ડુંગળી પછી એમ પીઝા ખાવાના. હે એવો પીઝા બનાવ. આમ તો આપણે દેવાંશ ને પીઝા ની છે ને ખબર ન પડતી, એવો કરી દે તો હાલે. પહેલેથી જ આ પીઝો દઈ તો જો જો કેનું ઘી ભાવે તને? જો ગંગાનું જ ભાવે. પાછું આપણે 12 ગામ જઈ ન્યાય ગંગા સંભારે કા તો શું હોય? હે 12 ગામ જઈ ત્યાં શું હોય? આપણે યુટિલિટી એક લઈ લઈ થઈ જ્યાં જાય ત્યાં ગંગાને ભેગી લઈ જવાની કા દેવાશે દૂધ પીવું હોય ત્યાં દોઈ લેવાની. હરખું સોપડી ગયો એમ કે શું કે છે? ઘી ઠલી ગયો લીટા લીટામાં એમ કે છે. એવું ખવાય? પસ પસ તો રોટલો કહેવાય ઘીમાં. એને શું કહેવાય? હા એમ. અત્યારે તો દેવાંશ આઈથે જમી લે હે. હમણાં અડદની દાળ ને બાજરાનો રોટલો નો ભાઈ આઈથે ખાઈ લે. એ ડુંગળી ખાઈ તો શું આવે ભેગું? અને દેવાંશ તો એમ કહેતો હતો કે મારા પપ્પા બા હાટું મોબાઈલ લઈ આવ્યા, મારે નો મોબાઈલ જેવો હોય, મારા હાટું કેમ લઈ આવ્યા નહીં? તો નિશાળે કોણ જાય? હે ને આપણે બનાવવાના છે ખાંડના ગળગડિયા લાડવા, ઢોસા હેબરાને. અને આપણે જમવાનું બનાવીને ઘરેથી જ લઈ જવાનું છે. એટલે આપણે દામોકુંડ નાવા જવું છે. એટલે 4-5 જણા અમે અહીંથી જાવું. અને 2 મારા ભાઈ ને ભાભી એની દીકરી છે એટલે એ વાલી મિટિંગમાં આવશે ને 3 ની અમારી દીકરીઓ, એટલે 10 જણા થઈ જાય. એટલે જમવાનું આપણે જુનાગઢ ભાભીને કહેવાનું નથી. ભાભી તો કે હું અહીંયા રસોઈ બનાવી નાખીશ ને તમે લઈ આવતા નહીં. આ વખતે આપણે એને કેવું જ નથી કે અમારે આ રવિવારે વાલી મિટિંગ છે એમ. એટલે આપણે અહીંથી જ લઈ જવું છે. થેપલાન, સૂકી ભાજી, લાડવાન કા દેવાંશ? એટલે હવે આપણે લાડવા બનાવી નાખી. થેપલાની બધું સવારે જ બનાવવું છે. વહેલા ઉઠીને બનાવી નાખશું. પણ આપણે ઠંડા થેપલા નથી ખાવા, ગરમ જ ખાઈએ. જાય તમને વાર છે એટલે ઠંડુ અત્યારથી ચાલુ નથી કરવું. એટલે લાડવાનો લોટ બાંધી લઈ. આપણે પીંડિયા એક ગાણો મૂકી દીધો તરવા અને અહીંયા બીજો ગાણો થઈ ગયો છે તૈયાર. અને ખાંડના લાડવા આપણે હાઈટમ આઈટમ માટે ન ભાવે પણ અગાઉ ભાવે. અને ત્યાં તો આપણે હોસ્ટેલે જમવાનું છે એટલે માહોલ વન ભોજન જેવો થઈ ગયો હોય એટલે આપણે ભાવશે જ ત્યાં તો એમ. ચામડી મૂકી દીધી આપણે. 1 કિલો લોટ છે એટલે આપણે 1 કિલોમાં ખાંડ થોડી ઓછી નાખી છે એટલે બહુ ગળ્યા ભાવે નહીં. નહીં આપણે લાડવાનો કલરમાં થોડુંક પાણી નાખી દીધું છે. મને કલર વાળા લાડવા ભાવે, એમને મવા પીરા ન ગમે. લાડવાનો ભૂકોય તૈયાર થઈ ગયો છે. ચાહણી અત્યારે ચોમાસાનું વાતાવરણ હોય ઘાર્યું એટલે સેજ આકરી લેવી પડે. જેવી આપણે શિયાળામાં લઈને એવી ન હાલે. અત્યારે લાડવાની ચાહણી આવી ગઈ, ગેસ કરી દીધો બંધ. ચાહણી આપણે રકેબીમાં આમ ભાગે નહીં ને એટલે ચાહણી આવી ગઈ. હવે આપણે ભૂકામાં મિક્સ કરી નાખી. આપણે લાડવાની ચાહણી એવી જ લીધી કે સીધા લાડવા વરે એવા. એટલે આપણે એમાં નાખી દઈએ આપણી ગંગાનું ઘી. એટલે આપણે મોહનથાળ જેવા જ લાગે એમ. અને હવે નાખી દઈ કિસમિસ. કે દેવાંશી રૂહીને ભાવે ને એ અનુસાર બનાવવાના છે. છોકરાઓને આવું બધું નાખ્યું હોય ને તો ભાવે. અને કાજુ, બદામ અને તૂટી ફૂટી આપણે ગોલા માટે લીધી હતી તી નાખી દઈએ. અને ઢોકળું
આપણા લાડવા એકદમ બનીને થઈ ગયા સરસ તૈયાર ને આ તો દેવાનસિંહ પપ્પા હાથી આ કોઈ વયા ગયા છે એટલે હમણાં આવી જાય એટલે લાડવો તો એક ખાહે જ મને તેડવા આવશે ગંગા દોવા તો દેવાનસિંહ પપ્પા આવ્યા આપને તેડવા એટલે આપણે દેવાનસિંહ પપ્પા લાડવો ચાખી લે ને ઈ કે ને ત્યારે નિરાશ થાય તો લાડવો ભાવશે હારો હાથી આખ્યું એટલે વરાપ માણ જોઈએ એટલે એમ ભાવશે આનંદનો શું કરવાનું છે લાડવાનું દેવાંશ હે લાડવા મોનથાર જેવા કઈ ન કરે ઘી નાખ્યું એમાં અને ભાઈ ને પપ્પા ને મેં કીધું ને લાડવો ચાખી લ્યો તો ભાઈ કે છોકરીઓ હાટું લઈ લ્યો વાડીએ એ દાતારી હે ને લોહીમાં હોય એ અંદર થી આવે એ વેસાતી નો મળે કોના હાથ લઈ જવા એ છોકરી મહેશભાઈ બહુતી બોલ કે નહીં મહેશભાઈ ની કે લાડવા બનાવવાની એની હાટું લઈ લે આમ તો છોકરાઓને કઈ શીખવાડવું ન પડે જે આપણા ઘરમાં જે જોતા હોય ને એ આગળ જતા કરવાના જ હોય કા ખવડાવવાનું જ એ જ ભેગું આવશે હો દેવાસ ખવડાવવાનું ને બધાને દેવાનું આપણી વાહે વધે કે ન વધે પણ બીજાને ખવડાવવાનું હા એ વાત સાચી હાથે ખાઈએ એમ કે હજી એને ખબર ન પડે આપવાનું એમ આપશે ખરું ખવડા મોઢા બટકા નહીં દે